मम एक मिनिट ओके पण मारी एक शरत छे। વ્રતનો હજી એક જ દિવસ થયો છે અને બીજા 2 દિવસ બાકી છે। કરિશ્મા, કરિશ્મા, સાહેબ શું થયું? શું થયું? અરે હાથ હોય કાંઈ નફટાઈ નહીં। નફટાઈ? કોની વાત કરી રહ્યા છો તમે અને શું થયું? આ શું થયું એ તું મને પૂછી રહી છે? પપ્પાની તબિયત આટલી ખરાબ છે, મમ્મી અનુશ્રીના લગ્નના ટેન્શનમાં છે, અનુશ્રી લગ્ન ના કરવાની જીદ કરી રહી છે અને તું અહીંયા આરામથી રિલેક્સ થઈ રહી છે, કેમ? ના સાહિલ, એ તો હું ધીસ ઇઝ નોટ ડન। હા કરિશ્મા, કરિશ્મા તું આ ઘરની વહુ થઈને તારો આવો એટીટ્યુડ છે? શેમ ઓન યુ। સાહિલ, જય બજરંગબલી। હે ભગવાન, આજ સુધી મેં ખાલી મારી, બાપુ, મારું વઢવાણ અને મારા પરિવાર વિશે જ વાત કરી છે। હા, એટલે ક્યારેક ક્યારેક આ ઘરના લોકોની ફરિયાદ કરી છે, ખાસ કરીને પેલી માથા ફરેલ છોકરીની। પણ આજે હું આ ઘરના પરિવાર માટે પ્રાર્થના કરવા આવ્યો છું। પ્રભુ, આ રાજ્યગુરુ પરિવાર પર જે કોઈ પણ મુસીબત આવે છે ને એને દૂર કરજો, કારણ કે લોકો મને પોતાના પરિવારની જેમ જ રાખે છે અને હું મારા પરિવાર પર આવતી કોઈ મુસીબત કઈ રીતે જોઈ શકું? એટલે મારી આ વાત સાંભળી લેજો। જય બજરંગબલી। બજરંગબલી, તમને તો પેલી માથા ફરેલ છોકરી વિશે ખબર છે ને? પેલી અનુશ્રી, અરે લોકો એને નાદાન જ કહે છે, એના કારસ્તાન હોય છે ને એને આમ સાવ બાળપણ જેવા કહે છે। એને પણ બુદ્ધિ આપજો। Hey you! કાઈ નહીં। કોની સામે મારી કમ્પ્લેન્ટ્સ કરે છે? હા, બજરંગબલી સામે। હું રમેશ વિચારે છે મારા માટે? ગોડ ડેમ, હાઉ ડેર યુ! આવી વાત કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? મહેમતનું શું, એ તો હું રોજ એમની સાથે વાત કરું છું। તારા વિશે વાત કરને, મારા વિશે શું કામ બોલે છે? ઇડિયટ, જોકર! અરીસો, વોટ? તમે જે કહ્યું બધું પરાવર્તિત થઈને તમને જ સામે। અરીસો, શટ અપ! અને એક વાત સાંભળી લે, ડોન્ટ પોક યોર નોઝ। સાંભળી તો લીધી, સમજાણું નહીં। મારી વાતમાં નાક નહીં અડાવવાનું એમ કહું છું। ઓ હા, શાંત। એક તો તમે વાત એટલી ગોળ ફેરવી લો છો ને, મારું નાક નાખું તો મારું નાક પણ કપાઈ જાય। ઓ હલો, હદમાં રહીને વાત કર। હું તો મારી હદમાં જ છું। તમે તમારા રૂમની હદ મૂકીને મારા રૂમની હદમાં આવ્યા છો। સંભાળે, ધીરે ધીરે પગ મૂકો મોટા મમ્મી, ધીરે। ઉભળે છે। હા મોટા મમ્મી, બસ બસ હવે થોડુંક જ ચાલો, ઠીક થઈ જશે। બેસી જા, અહીંયા બેસી જા, બેસાડી દો મમ્મી। ધીરે 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 મોટા મમ્મી, પગ ઉપર લઈ લો। હાજરી રડતી નહીં। ઓહ અરે તો પૂર્વ બેટા જા, જલ્દીથી ઘી લઈ આવ તો। હા પપ્પા। પપ્પા પાણી લઈને આવું। ભાભી સંભાળીને કામ કરાય ને, આટલી શું ઉતાવળ હતી? તો હું કરું મનોહરભાઈ, આ એક પછી એક બધાને કાંઈક ને કાંઈક કામ પડતું હતું એટલે મને એમ થયું કે આમ જલ્દી કરું તો પહોંચી વળું બધે એમ।